હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કોઈ ગુજરાતી ઘર એવું નહીં હોય જેની ઘરે દૂધી મેથીના મુઠિયા ન બનતા હોય. તો એ દૂધી મેથીના મુઠિયામાં થોડા ફેરફાર કરી બનાવવાની રીત થોડી બદલી એકદમ સોફ્ટ અને ખાવામાં જોરદાર ટેસ્ટી એવા નવા મુઠિયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. અને એક સારી વાત કહું, આ મુઠિયા જ્યારે પણ બનાવશો પરફેક્ટ જ બનશે, બિલકુલ કાચા કે ચીકણા નહીં લાગે. અને વળી નથી લોટ બાંધવાનો, નથી મુઠિયા વાળવાના કે નથી કટ કરવાના, એકદમ ફટાફટ ગરમા ગરમ ખાટા મીઠા તીખા મુઠિયા બનાવવાનું ચાલો શરૂ કરીએ. તો એના માટે આપણે એક કડાઈ લઈ લીધી. કડાઈમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલમાં આપણે અડધી ચમચી જેટલી ચણાની અને અડધી ચમચી જેટલી અડદની દાળ લઈ લઈએ. આ દાળને એકદમ સરસ એવું એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. તો એકદમ નવી ફ્લેવરના મુઠિયા આજે હું તમને બનાવવાનું બતાવું છું. તો દાળ છે એનો હલકો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલા અજમા એડ કરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખશું એટલે કોઈ પણ વસ્તુ આપણી બળે નહીં. સાથે અહીંયા અડધો કપ જેટલું દૂધીનું છીણ એડ કરી દઈએ. દૂધીનું છીણ એડ કરી અને સરસ એવું દાળ અને આપણે જે અજમા એડ કર્યા છે એની સાથે એક વખત મિક્સ કરી લઈએ, જેથી કરીને દાળ અને અજમા બળી ન જાય. તો અહીંયા આપણે દૂધીનું છીણ છે એ સરસ એવું હવે મિક્સ કરી લીધું છે. તો હવે બાકીની વસ્તુ આપણે એડ કરી દઈએ. તો અહીંયા આપણે એક નાની સાઈઝનું ગાજર એને પણ ખમણી અને એડ કરી દીધેલું છે. એમાંથી થોડું ગાજર મેં બચાવ્યું છે ગાર્નિશિંગ માટે. સાથે જ અહીંયા એક નાની સાઈઝની ડુંગળી મેં લીધેલી છે, એને પણ એકદમ ઝીણું કટ કરીને એડ કરેલી છે. તીખાસ માટે મરચા અને એક નાનો ટુકડો આદુનો એડ કરી દીધો. શિયાળો છે એટલે ખૂબ લીલું લસણ મળે છે, તો અહીંયા મેં 2 ચમચી જેટલું લીલું લસણ એડ કરેલું છે. તમે સૂકા લસણની ચટણી અથવા તો આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દીધી અને અડધો કપ જેટલી મેં અહીંયા મેથી એડ કરી દીધી. તો મેથીનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારી શકો છો અથવા તો થોડું ઓછું કરી શકો છો. અહીંયા આપણે આને બધી વસ્તુને એકદમ સરસ એવી હવે મિક્સ કરી અને હલકું એવું એને સંતળાવા દેવાનું છે. વધારે વાર સાંતળવાની કોઈ જરૂર નથી. બસ એમાંથી એકદમ હલકી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખેલી છે અને આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું. સાથે જ અહીંયા આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ગુજરાતી મુઠિયા હોય છે એ સ્વાદમાં ખાટા મીઠા તીખા હોય છે, તો ખાંડ આપણે જરૂરથી એડ કરીશું. સાથે જ 1 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરેલો છે. સાંભાર મસાલાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને ન અવેલેબલ હોય તો એની જગ્યાએ તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને છે એ મસાલા સાથે સરસ એવી મિક્સ કરી હલકી એવી સંતળાવા દેવાની છે. મસાલા હલકા એવા સંતળાય એટલે આપણે એમાં એક નાની વાટકી જેટલો બાજરીનો લોટ એડ કરી દઈએ. ચમચીનું માપ કહું તો 4 થી 5 ચમચી જેટલો બાજરાનો લોટ એડ કરેલો છે. સાથે જ અડધો કપ જેટલો મેં અહીંયા રવો એડ કરેલો છે. તો જો આપણે નોર્મલી મુઠિયા છે એ આપણે જે ઘઉંનો કકરો લોટ હોય છે એનાથી બનાવતા હોઈએ છીએ, પણ એ લોટ ઘણી વખત બધાની ઘરે અવેલેબલ પણ નથી હોતો અને એ છે એ મુઠિયા આપણા અંદરથી થોડા ચીકણા પણ લાગતા હોય છે. ઘણી વખત સારા નથી બનતા, તો એવું પણ થતું હોય છે. પણ આ રીત તમે ટ્રાય કરી જુઓ, એકદમ પરફેક્ટ એવા મુઠિયા તમારા બનવાના છે. તો જો અંદરથી કાચા ઘણા લોકોના મુઠિયા રહી જાય છે ને, એ વાતનું પણ સોલ્યુશન હું તમને બતાવું છું. તો આ રવો અને બાજરીનો લોટ છે એને આપણે સરસ એવો મિક્સ કરી હલકો એવો અત્યારે શેકી લેવાનો છે. તો આ બધી વસ્તુ છે એની સાથે આપણે એને સરસ એવું મિક્સ કરતું જવાનું છે શાકભાજી સાથે, અને આપણે એને હલકો એવો શેકી લઈશું. વધારે એનો કલર ચેન્જ કરવાની કે વધારે વાર શેકવાની જરૂર નથી. બસ હલકી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. અને મિનિટ કહું તો 2 થી 3 મિનિટ માટે આપણે એને આ રીતે સતત ફેરવતા રહીને શેકવાનો છે. શાકભાજીમાં પાણી હોય છે એટલા માટે આપણો જે રવો અને બાજરીનો લોટ છે બિલકુલ બળવાનો તો નથી જ, પણ હલકો એવો સરસ એવો શેકાઈને રેડી થઈ જશે. તો જો હવે આ બંને લોટ છે આપણા એ સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે આપણે એમાં પાણી એડ કરશું. તો પાણી આપણે અહીંયા ગરમ જ એડ કરવાનું છે. તો જે કપથી આપણે રવો લીધો હતો અડધો કપ, એ સેમ કપથી આપણે 1 કપ ભરીને પાણી એડ કરી દેવાનું છે. એટલે પરફેક્ટ એવું આપણો લોટ બંધાઈને રેડી થશે. તો જો અહીંયા ગરમ પાણીથી આપણે લોટ બાંધશું એટલે પરફેક્ટ એવો રવો છે એ સરસ એવો સેટ થઈ જશે અને વધારે આપણે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે. તો જો જેવું પાણી એડ કર્યું એવો લોટ આપણો એક
એકદમથી જ બંધાઈને રેડી થઈ ગયો છે. અને આ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. બિલકુલ રવામાં ગાંઠા નથી પડવાના. બિલકુલ ડર રાખ્યા વગર તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. જો લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક પ્લેટમાં આપણે લોટને લઈ લઈએ. તો લોટ જે આપણે શેક્યા છે એના લીધે ઘણા લોકોના મુઠિયા છે અંદરથી કાચા અને ચીકણા લાગતા હોય છે. તો એ પ્રોબ્લેમ તો બિલકુલ આ રેસીપીમાં નથી આવવાનો. તમે ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરી જોજો. હવે આપણે આપણા મુઠિયામાં ખાટો, મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ ચડિયાતા હોય છે, એટલા માટે અડધા લીંબુનો રસ એડ કરી હાથમાં હલકું એવું ઓઇલ લગાવી અને આપણે લીંબુના રસને સરસ એવું આખા લોટમાં મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે આમાંથી મુઠિયા નથી વાળવાના, પણ આવી રીતે નાના નાના બોલ્સ વાળીને રેડી કરી લેવાના છે. અને મિશ્રણ તમે જોઈ શકો છો, બિલકુલ હાથમાં નથી ચીપકતું, એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે. તો અહીંયા આવી રીતે નાની સાઈઝના હું બોલ્સ વાળી લઉં છું, જેથી કરીને સ્ટીમ પણ એકદમ જલ્દીથી થઈ જશે. નોર્મલી જે આપણે ગુજરાતી મુઠિયા બનાવીએ છીએ એને સ્ટીમ થતા જેટલી વાર લાગે એના કરતા અડધી વાર પણ અત્યારે આપણે મુઠિયા બનાવીએ છીએ એને સ્ટીમ થતા વાર નથી લાગવાની, કારણ કે એકદમ નાની નાની સાઈઝના આપણે બોલ્સ બનાવેલા છે. તો જોઈ શકો છો તમે અહીંયા બધા જ બોલ્સ એ જ રીતે મેં એકદમ ફટાફટ બનાવી લીધા અને કોઈ કાણાવાળા પ્લેટમાં આપણે એને રાખી દીધા છે. પ્લેટને હલકી એવી ઓઇલથી મેં ગ્રીસ કરેલી હતી, તો હવે આપણે એને સ્ટીમ થવા માટે રાખી દઈએ. તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલેથી જ એક વાસણમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આ પ્લેટ રાખી અને ઉપરથી આપણે એને કવર કરી દઈએ અને 7 થી 8 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈએ. તો પહેલેથી જ આપણી આ બધી વસ્તુ છે હાફ કુક થયેલી છે, તો 7 થી 8 મિનિટમાં પરફેક્ટ એવા આપણા મુઠિયા ચડીને રેડી થઈ જશે. તો જોઈ શકો છો 7 થી 8 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ છીએ તો એનો કલર છે એ બિલકુલ ચેન્જ થઈ ગયો છે. સાથે જ એકદમ સોફ્ટ એવા બનેલા છે. તો રવાથી બનાવ્યા છે તો આપણે એને થોડી વાર માટે ઠંડા થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે એનો એક ચટપટો વઘાર કરી લઈએ. તો વઘાર માટે અહીંયા મેં 1 ચમચો જેટલું તેલ લીધેલું છે. તેલમાં હલકી એવી આપણે રાઈ એડ કરી દઈએ. રાઈની સાથે 1 ચમચી જેટલા હું તલ પણ એડ કરી દઉં છું. સાથે થોડા મીઠા લીમડાના પાન પણ આપણે એડ કરી દઈએ. અહીંયા મારાથી તેલ છે એ થોડું વધારે થઈ ગયું છે. આટલા બધા તેલની કોઈ જરૂર નથી વઘારમાં. હલકું એવું તેલ એડ કરશો તો પણ સરસ એવો વઘાર થઈ જશે. તો હવે આપણા બનાવેલા મુઠિયા છે એ આપણે એડ કરી દઈએ. બધી વસ્તુ સરસ એવી ચટકી ગઈ છે. તો આપણે હવે મુઠિયા છે એને સરસ એવા તેલ સાથે વઘાર સાથે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો બોલ્સ છે હલકા એવા ઠંડા થાય પછી જ આપણે એનો વઘાર કરશું, જેથી કરીને એકદમ પરફેક્ટ એવા એ સેટ થઈ જાય. તો હવે વઘાર કરતી વખતે બિલકુલ તૂટવાનો ડર આપણે અહીંયા નથી રહેતો. સરસ એવા આપણે મિક્સ કરી દીધા. ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈએ અને ગરમા ગરમ આપણા અહીંયા નવા જ મુઠિયા બનીને તૈયાર છે. તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ કંઈક જો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નવા મુઠિયાનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દીધું. થોડી વાર માટે આપણે વઘારમાં મુઠિયાને થવા દીધા. તો ગરમા ગરમ આપણા મુઠિયા તૈયાર છે. ખાટા, મીઠા, તીખા, સ્વાદથી ભરપૂર અને ખાવામાં એકદમ સોફ્ટ એવા આપણા મુઠિયા બનીને તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.